તો વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ટુવા ટીમ્બા ગરમ પાણીના ઠંડા પાણીના કુંડ જોવા આવ્યા છીએ, વિડીયો શૂટ કરીશું અંદર. તો અહીં એની ખાસિયત પણ બતાવીશું. આ પાણીથી સ્નાન કરવાથી તમને ચામડીના રોગ પણ મટી શકે છે એવું કહેવું છે. અને આની ઉપર બી મંદિર પણ છે, મંદિર પણ બતાવીશું વિડીયોની અંદર. તો જોવાનું ચૂકશો નહીં આખો વિડીયો, તો એન્ડ સુધી જોતા રહેજો. ગરમ પાણી છે. હેલો ફ્રેન્ડ, જે કહેવાય કે શ્રી રામ અને લક્ષ્મણ અને સીતાની ખોજમાં નીકળેલા ત્યારે ઋષિ હતા, એમને જે શરીરના રોગ હતા એ ટાઈમે જે બાણ માર્યું હતું રામે બાણ માર્યા ત્યારે જે પાણી નીકળેલું એ ગરમ અને ઠંડુ પાણી, તે આ કુંડ છે. ને અહીંયા કંઈ બી રોગ હોય શરીરના, એ રોગની મુક્તિ મળે છે અહીંયાથી, ગરમ અને ઠંડા પાણી. મંદિરની ખાસિયત ત્યારે આપણે ચર્ચા કરેલી કે ભાઈ આ મંદિર એવું છે કે ભાઈ આ હિડમ્બાવાની જગ્યા, હા, ગોધરા તાલુકાનું ટુવા ગામ, બરાબર છે. અહીંયા હિડમ્બાવાની જગ્યા છે. અહીંયા પાંડવો આવેલા, હા. અહીંયા ભીમના લગ્ન હિડમ્બા સાથે જગ્યા, ભીમના પગલા, ભીમની ચોરી મંડપ છે, હા. આ સ્વયંભૂ સોમનાથ મહાદેવ છે. અને કુંડમાં તમારે એવું છે કે ભાઈ અહીંયા ઋષિ મુનિનો આશ્રમ હતો, શરીરમાં રોગ હતો, કરેલું. રામચંદ્ર ભગવાન જ્યારે આવેલા વનવાસ, ત્યારે અહીંયા આવેલા એવું કહેવાય છે. અને એમણે બાણ મારીને આ પાણી કાઢેલું અને એ નાહવાથી ઋષિના રોગ મટેલા. હા, આ પાણી તમે જુઓ તો ઊંડું નથી, 1-2 ફૂટના અંતર જ છે, ઉપર જ છે પાણી. પછી પાણીમાં વેરિએશન, અહીં ગરમ હોય, અહીં ઠંડુ હોય, અહીં થોડું વધારે ગરમ હોય. આ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગ મટે. મટે. થેન્ક યુ.